ધારો કે કોઈ માણસ પોતાની પીઠ પર 50 કિલો પથ્થર ભરેલો થેલો લઈને આખી જિંદગી ફરતો હોય અને સૌથી મોટી વાત એ છે કે તેને ખબર પણ ન હોય કે આવો કોઈ અદૃશ્ય થેલો તેણે ઊંચક્યો છે. સાચું ને? બિલકુલ તેને ખબર જ નથી. આજના આપણા આ ગહન અધ્યયન મુજબ આપણે સૌ આપણા પાછલા કર્મો અને અહંકારનો આવો જ એક અદૃશ્ય પહાડ ઊંચકીને ફરી રહ્યા છીએ. હા, અને અહીં એક બહુ જ આશ્ચર્યજનક દાવો કરવામાં આવ્યો છે. એ દાવો એ છે કે આ આખા પહાડને બાળીને ખાખ કરવા માટે જુઓ માત્ર એક નાનકડી દિવાસળી પૂરતી છે. ઓહ, માત્ર એક દિવાસળી! હા. તો આજના આ ગહન અધ્યયનમાં સૌનું સ્વાગત છે. આજની આપણી આ ચર્ચા ખાસ કરીને ઓલ ગુજરાતી લવર્સ એટલે કે તમામ ગુજરાતી પ્રેમીઓ માટે તૈયાર કરવામાં આવી છે. ચોક્કસ. અને આજે આપણે એક અત્યંત રસપ્રદ, દાર્શનિક અને આધ્યાત્મિક વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. આજના આ વિશ્લેષણનો મુખ્ય આધાર gujaratiTV.com પરથી લેવામાં આવેલ એક બહુ જ અદ્ભુત સત્સંગ છે. હા, અને આ કન્ટેન્ટના લેખક છે સેવક માધવ જસાપરા, એટલે કે સેવક માધવ જસાપરા. સાચી વાત. અહીં પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગમાં છુપાયેલા જીવનના ગહન રહસ્યોને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો સૌથી પહેલા તો રાધે રાધે. રાધે રાધે. આપણું આજનું લક્ષ્ય એ સમજવાનું છે કે આ જે પ્રાચીન જ્ઞાન છે તેને આજના આ આધુનિક અને વ્યસ્ત જીવનમાં કેવી રીતે લાગુ પાડી શકાય. બરાબર છે. અને અહીં જે સ્ત્રોત આપવામાં આવ્યો છે ને તે કોઈ સામાન્ય ઉપદેશ નથી લાગતો. તે માનવ મન અને કર્મ કેવી રીતે કામ કરે છે તેનું એકદમ પ્રેક્ટિકલ વ્યવહારિક વિજ્ઞાન છે. હા, વ્યવહારિક વિજ્ઞાન. હા, આ લખાણ માત્ર એવું નથી કહેતો કે ભાઈ સારું જીવન જીવો, પણ તે સ્પષ્ટ કરે છે કે આપણું મન કેમ ભટકે છે અને તેને કેવી રીતે કેન્દ્રિત કરી શકાય. તો ચાલો આને થોડું સમજીએ. સત્સંગની શરૂઆતમાં જ એક બહુ મોટો સિદ્ધાંત આપવામાં આવ્યો છે અને તે છે નિષ્કામતા એટલે કે ઈચ્છાઓનો ત્યાગ. માટે પૈસા કે સામાજિક દરજ્જો મેળવવા દોડી રહી છે. હા, એકદમ ઉંદર દોડ છે. બરાબર. તો ત્યાર આ ઈચ્છાઓ છોડવાની વાત કેવી રીતે પ્રેક્ટિકલ બની શકે? શું આ સિદ્ધાંત આજના આધુનિક માળખામાં ટકી શકે ખરા? આ એકદમ વાજબી પ્રશ્ન છે અને સ્ત્રોત આનો બહુ જ તાર્કિક ખુલાસો આપે છે. અહીં નિષ્કામતાનો અર્થ એવો બિલકુલ નથી કે માણસે કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ કે પછી બધું છોડીને જંગલમાં જતા રહેવું જોઈએ. હા, એવું તો કોઈ કરી પણ ન શકે. બિલકુલ નહીં. સત્સંગમાં બે બહુ જ મહત્વના શબ્દોનો ઉપયોગ થયો છે, ચાહ અને અચાહ. ઓ, ચાહ અને અચાહ. હા, ચાહ એટલે પરિણામ મેળવવાની સતત લાલસા. એક એવી ભિખારી જેવી વૃત્તિ જે સતત કહે છે કે મને આ મળી જ જાય, મારું કામ થઈ જ જાય. આ વૃત્તિ માણસની ઊર્જા છીનવી લે છે અને તેને નીચે પાડે છે. બરાબર. કે તમે પૂરી નિષ્ઠાથી તમારું કામ કરો પણ તેના ફળ પ્રત્યેની જે આસક્તિ છે ને તે છોડી દો. આ માનસિક સ્વતંત્રતા જ માણસને ઉપર ઉઠાવે છે. આ વાતને સમજાવવા માટે લેખમાં નવીનજી નામના એક વ્યક્તિના ઉદાહરણનો ઉલ્લેખ છે. એવું વર્ણન છે કે તેઓ પહેલા નાસ્તિક હતા. હા. અને પછી આસ્તિક બન્યા. તેમ છતાં તેઓ સ્વીકારે છે કે મન અને માયા તેમને વારંવાર નીચે પડવાનો પ્રયાસ કરે છે. સારા માર્ગ પર હોવા છતાં મન ભટકે છે. હા, અને આ દર્શાવે છે કે માનવ મનનું ડિફોલ્ટ સેટિંગ જ એવું છે કે તે ભોગ વિલાસ તરફ તરત આકર્ષાય છે. માત્ર એવું વિચારવાથી કે ભાઈ મારે આ નથી કરવું, મન કાબૂમાં આવતું નથી. સાચી વાત. આ માટે મહારાજજી એક બહુ જ વ્યવહારિક ઉપાય સૂચવે છે અને તે છે નામ જપ. આ નામ જપવાળી વાત મને બહુ રસપ્રદ લાગી. જો આપણે આજના સંદર્ભમાં જોઈએ ને તો એવું લાગે છે કે આ આપણા સ્માર્ટફોનમાં બેકગ્રાઉન્ડમાં ચાલતી કોઈ એપ જેવું છે. અરે વાહ, બહુ સરસ સરખામણી છે આ. હા, જુઓ, આપણે ફોનની સ્ક્રીન પર ભલે બીજું કોઈ કામ કરી રહ્યા હોઈએ, ઈમેલ ચેક કરતા હોઈએ કે મેસેજ કરતા હોઈએ, પણ પેલી એપ બેકગ્રાઉન્ડમાં શાંતિથી ચાલુ જ રહે છે. બરાબર. મહારાજજીની સલાહ પણ કંઈક આવી જ છે. તેમણે પહેલા નવીનજીને કહ્યું કે જ્યારે દુકાનમાં ગ્રાહક આવે ત્યારે ઈમાનદારીથી વેપાર કરવો અને પૂરા ધ્યાનથી સામાન આપવો. હા, એ સમયે કંઈ આંખો બંધ કરીને બેસી નથી રહેવાનું? બિલકુલ નહીં. પણ જ્યારે ગ્રાહક ન હોય, દુકાન ખાલી હોય, ત્યારે નકામા વિચારો કરવાને બદલે મનમાં એ નામ જપરૂપી એપ ચાલુ કરી દેવી. અહીં રસપ્રદ બાબત એ છે કે આ કોઈ જાદુ નથી, પણ પ્યોર મનોવિજ્ઞાન છે. જુઓ, જ્યારે ખાલી સમયમાં મનને એક સકારાત્મક ટેકો મળે
એટલે કે ઈશ્વરનું નામ આપવામાં આવે ત્યારે તેને નકારાત્મક વિચારોમાં ભટકવાનો સમય જ મળતો નથી. હા, મન બિઝી થઈ જાય છે સારા કામમાં. બરાબર. આનું સૌથી મોટું અને ઐતિહાસિક ઉદાહરણ મહર્ષિ વાલ્મીકીજીનું આપવામાં આવ્યું છે. ઓહ હા, વાલ્મીકીજીની કથા તો બહુ જાણીતી છે. તેમને તો શરૂઆતમાં તો રામ રામ પણ બોલાતું નહોતું. સાચી વાત. એટલે તેમણે મરા બોલવાનું શરૂ કર્યું હતું. બિલકુલ. પણ અહીં સમજવા જેવી બાબત એ છે કે આ સતત પુનરાવર્તને શું કામ કર્યું. જ્યારે વાલ્મીકીજીએ સતત જપ કર્યો ત્યારે તેમના મગજના અને આત્માના જે જૂના નકારાત્મક સંસ્કારો હતા તે ધીમે ધીમે ભૂંસાવા લાગ્યા. એટલે કે નામ જપમાં એટલી તાકાત છે. હા, નામ જપમાં પૂર્વના પાપો અને ખરાબ પ્રવૃત્તિઓને મૂળમાંથી જ નષ્ટ કરવાની તાકાત છે. તે અંદરથી એક એવી આધ્યાત્મિક રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી ઊભી કરે છે જે બહારની માયા કે લાલચ સામે આપણને રક્ષણ આપે છે. આ જ સંદર્ભમાં સત્સંગમાં એક સંતનું આગમન થાય છે જેમણે પગપાળા નર્મદા પરિક્રમા કરી છે. મહારાજજી તેમનું જે રીતે સન્માન કરે છે ને તે દર્શાવે છે કે સંત સેવા અને આદરભાવ એ અહંકારને તોડવાનું બીજું એક શક્તિશાળી માધ્યમ છે. બરાબર. હવે અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે અને આ પ્રશ્ન કોઈપણ વિચારશીલ વ્યક્તિને થઈ શકે. કયો પ્રશ્ન? જુઓ, જો નામ જપ અને સંત સેવા આટલા જ સરળ અને અસરકારક ઉપાયો છે તો પછી દુનિયામાં આટલું બધું દુઃખ કેમ છે? બહુ મોટો પ્રશ્ન છે આ. હા, આ જ દિશામાં શિવરાજ પ્રકાશ પાટીલજી અને ગૌતમજી નામના બે ભક્તો બહુ જ ગહેન દાર્શનિક પ્રશ્નો મૂકે છે આ સત્સંગમાં. અને આ પ્રશ્નો ખરેખર પાયાના છે. શિવરાજજી પૂછે છે કે એક તરફ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે જીવ એ ઈશ્વરનો જ અંશ છે. બરાબર. અને બીજી તરફ બ્રહ્મસૂત્ર જેવા ગ્રંથો કહે છે કે બ્રહ્મ સત્ય છે, જડત મિથ્યા છે. એટલે કે આ આખી દુનિયા નકલી છે. તો આ વિરોધાભાસ કેવી રીતે સમજવો? થોડું ધીમે જઈએ અહીં, કારણ કે આ સમજવા માટે લેખમાં બે પદ્ધતિઓનો ઉલ્લેખ છે, અન્વય અને વ્યતિરેક. હા, આ બહુ જ ભારે પારિભાષિક શબ્દો છે. મતલબ સામાન્ય માણસ માટે આનો ખરેખર અર્થ શું થાય? આને બહુ સરળ રીતે સમજીએ. જો જ્યારે કોઈ વ્યક્તિ આધ્યાત્મિક માર્ગ પર શરૂઆત કરે છે ને ત્યારે તેનું મન દુનિયાવી બાબતોમાં એટલું બધું ફસાયેલું હોય છે કે તેને સીધું એવું સમજાવવું અશક્ય છે કે ભાઈ આ બધું જ ઈશ્વર છે. હા, એ તો કોઈ માને જ નહીં. એટલે પહેલા વ્યતિરેક પદ્ધતિનો ઉપયોગ થાય છે. વ્યતિરેક એટલે આ નહીં એમ કહીને નકારવું. એટલે નેગેટિવ એપ્રોચ. એક રીતે હા. એટલે કે આ શરીર કાયમી નથી, આ સંબંધો કાયમી નથી, આ સંપત્તિ કાયમી નથી, બધું જ નાશવંત છે. આને મિથ્યા કહેવાય. ઓહ, સમજાયો. એટલે કે પહેલા મનને દુનિયાથી અલગ પાડવાનું કામ થાય છે. ડિટેચમેન્ટ. એકદમ બરાબર. અને જ્યારે મન શુદ્ધ થઈ જાય ત્યારે અન્વયી પદ્ધતિ આવે છે. અન્વય એટલે એ સ્વીકારવું કે હવે જે કંઈ પણ છે તે બધું જ બ્રહ્મ છે, ઈશ્વર છે. આખી સૃષ્ટિ ઈશ્વરનો જ વિસ્તાર છે. આ વાતને સમજાવવા સત્સંગમાં સ્વપ્નનું એક બહુ સચોટ ઉદાહરણ આપવામાં આવ્યું છે. માની લો કે કોઈ વ્યક્તિ સ્વપ્નમાં બહુ સ્વાદિષ્ટ રસગુલ્લો ખાય છે. હા. તો શું જાગ્યા પછી તેનું પેટ ભરાયેલું હોય છે? દેખીતી રીતે જ ના. જાગીને તો ભૂખ જ લાગેલી હોય. બરાબર. અને જો સ્વપ્નમાં કોઈ તેને ખૂબ મારે તો શું જાગ્યા પછી તેના શરીર પર ઈજાના નિશાન હોય છે? ના, બિલકુલ નહીં. તો જુઓ, જેમ સ્વપ્નનું સુખ અને દુઃખ જાગ્યા પછી અદૃશ્ય થઈ જાય છે ને તેવી જ રીતે આ પંચભૌતિક જગતનું સત્ય પણ મર્યાદિત છે. જે આજે છે અને કાલે માટીમાં ભળી જવાનું છે તેને આધ્યાત્મિક ભાષામાં અંતિમ સત્ય કહી શકાય નહીં. પણ એક મિનિટ, અહીં મારે થોડો કાઉન્ટર પ્રશ્ન કરવો છે. ચોક્કસ કહો ને. આ સ્વપ્નવાળું ઉદાહરણ સાંભળવામાં બહુ સરસ લાગે છે, પણ સ્વપ્ન તો રાત્રે 15-20 મિનિટ કે ચાલો થોડા કલાકો પૂરતું હોય છે. પણ આ જિંદગી તો 80 કે 90 વર્ષ લાંબી છે. આમાં રોજબરોજની મહેનત છે, પીડા છે, સંબંધો છે. આટલી લાંબી અને નક્કર વાસ્તવિકતાને માત્ર એક સ્વપ્ન સાથે સરખાવી દેવી એ થોડું વધારે પડતું નથી લાગતું? આ જ તો માયાની ખૂબી છે. અચ્છા. હા, સમય અને વાસ્તવિકતા એ ચેતનાના સ્તર પર આધાર રાખે છે. જ્યારે આપણે સ્વપ્ન જોતા હોઈએ છીએ ને ત્યારે એ 10 મિનિટનું સ્વપ્ન પણ આપણને એકદમ સાચું જ લાગે છે. એ વાત તો છે. એમાં ડર પણ લાગે છે અને પરસેવો પણ છૂટી જાય છે. ત્યારે આ 80 વર્ષનું લાંબુ જીવન પણ તેને ચેતનાની અનંત યાત્રામાં એક નાના સ્વપ્ન જેવું જ લાગે છે.
ઓહ, એટલે આ જાગૃત અવસ્થાની સરખામણીની વાત છે. બહુ ડીપ વાત છે આ. અને આ જ મુદ્દા પર ગૌતમજીનો એક બીજો અત્યંત તાર્કિક પ્રશ્ન આવે છે સત્સંગમાં. હા, ગૌતમજીનો પ્રશ્ન બહુ જ લોજિકલ છે. તેઓ પૂછે છે કે જો આ પંચભૌતિક શરીર એટલે કે આ સ્થૂળ શરીર મિથ્યા જ છે અને મૃત્યુ પછી તે બળીને રાખ થઈ જાય છે, તો પછી પાછલા જન્મના પાપ કે પુણ્ય ભોગવે છે કોણ? હમ ભાઈ, શરીર તો અહીં જ બળી ગયું, તો પછી કર્મનો આપેલો થેલો જેની આપણે શરૂઆતમાં વાત કરી એ આગળ કેવી રીતે જાય છે? આ સત્સંગનો સૌથી આંખ ઉગાડનારો અને વૈજ્ઞાનિક ભાગ છે. મહારાજજી સમજાવે છે કે માનવ અસ્તિત્વ માત્ર આ દેખાતા સ્થૂળ શરીર એટલે કે ફિઝિકલ બોડી પૂરતું સીમિત નથી. ઓકે. આપણી પાસે 3 શરીરો છે. જાગ્રત અવસ્થામાં કામ કરતું સ્થૂળ શરીર, બીજું છે સૂક્ષ્મ શરીર અને ત્રીજું છે કારણ શરીર. આમાં સૌથી મહત્વની ભૂમિકા સૂક્ષ્મ શરીરની છે, જેમાં આપણું અંતઃકરણ રહેલું છે. અને આ અંતઃકરણના 4 ભાગ બતાવ્યા છે, ખરું ને? બુદ્ધિ, મન, ચિત્ત અને અહંકાર. બિલકુલ. અને આ 4માં અસલી ખેલાડી છે અહંકાર, એટલે કે આપણું ઈગો. હમ આ અહંકાર જે ભાવ છે, જે સતત કહે છે કે આ મેં કર્યું, આ મારું છે અને હું ભોગવીશ. જ્યારે સ્થૂળ શરીરનું મૃત્યુ થાય છે ને, ત્યારે માત્ર હાર્ડવેર નાશ પામે છે. અરે વાહ! પરંતુ આ સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને તેમાં જડાયેલો પેલો અહંકાર, આ બધું આત્માની સાથે આગળની યાત્રા પર નીકળી પડે છે. હા, તો ખરેખર આપણા સ્માર્ટફોન અને ડેટા ક્લાઉડ જેવું થયું. કેવી રીતે? જુઓ, આપણો જૂનો ફોન તૂટી જાય કે બળી જાય એટલે કે સમજો કે સ્થૂળ શરીર નાશ પામે, પણ આપણો બધો ડેટા, પાસવર્ડ અને વાયરસ પેલા અદ્રશ્ય ક્લાઉડ એકાઉન્ટમાં સેવ થયેલા હોય છે. હા, એક્ઝેક્ટલી. જ્યારે આપણે નવો ફોન લઈએ એટલે કે નવો જન્મ લઈએ, ત્યારે પેલો અહંકાર રૂપી ક્લાઉડ એકાઉન્ટ નવા શરીરમાં લોગિન થાય છે અને પાછલા જન્મના બધા જ કર્મો અને સંસ્કારો નવા શરીરમાં ડાઉનલોડ થઈ જાય છે. આ એકદમ સચોટ એનાલોજી છે. કર્મોનો હિસાબ કિતાબ આ અહંકાર જ પોતાની સાથે લઈ જાય છે. જો પાપ કર્યા હશે તો આ અહંકાર યાતના દેહ ધારણ કરીને દુઃખ ભોગવશે અને પુણ્ય હશે તો સુખ ભોગવશે. જ્યાં સુધી આ હું કરું છુંનો ભાવ ઓગળતો નથી ને, ત્યાં સુધી આ જન્મ મરણના ચક્રમાં, એટલે કે તમારા શબ્દોમાં કહીએ તો અલગ અલગ ફોનમાં લોગિન થવાનું ચાલુ જ રહે છે. તો હવે સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે આ ક્લાઉડમાંથી વાયરસ ભરેલો ડેટા ડિલીટ કેવી રીતે કરવો? સાચી વાત. અહંકારની આ સાંકળ કેવી રીતે તોડવી? અને સૌથી મોટી વાત, રોજિંદા જીવનની પારિવારિક અને વ્યવહારિક મુશ્કેલીઓ વચ્ચે આ કેવી રીતે શક્ય બને? કારણ કે દિલ્હીના પ્રીતિજીનો પ્રશ્ન બરાબર આવો જ છે. ઘર પરિવાર અને બાળકોની વચ્ચે જ્યારે મુશ્કેલીઓ આવે, કોઈ ઝઘડો થાય, ત્યારે ધ્યાન ભટકી જાય છે. એ સ્વાભાવિક છે. પાપોનો નાશ કરવાની વાત તો દૂર રહી, મન શાંત પણ નથી રહેતું. હા, સામાન્ય જીવન જીવતા કોઈ પણ વ્યક્તિની આ જ મૂંઝવણ હોય છે. આનો જવાબ આપતા મહારાજજી પેલા રૂ અને દિવાસળીનું અદ્ભુત ઉદાહરણ આપે છે. રૂ અને દિવાસળી? હા, ધારો કે રૂ એટલે કે કોટનનો એક વિશાળ પહાડ છે, જે જન્મોજન્મના કર્મો અને પાપોનો ડેટા છે. હવે તેને બાળવા માટે કેટલી આગ જોઈએ? માત્ર એક નાનકડી દિવાસળી. બિલકુલ. અને એ દિવાસળી છે શરણાગતિ. ભગવદ્ ગીતામાં વચન છે કે સંપૂર્ણ શરણાગતિ પાપોને નષ્ટ કરી દે છે. પણ આ શરણાગતિ પાછળનું મિકેનિઝમ શું છે ખબર છે? શું છે? જ્યારે કોઈ વ્યક્તિ દિલથી સ્વીકારે છે કે પ્રભુ, બધું તમારું છે, હું કંઈ નથી કરતો, ત્યારે પેલો હું એટલે કે અહંકાર તૂટી જાય છે. અને અહંકાર તૂટતા જ કર્મોનો ભાર ઉપાડનાર કોઈ બચતું જ નથી. બરાબર. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને, મુશ્કેલીઓ આવવા છતાં પણ ધ્યાન ન ભટકે તે માટે શું કરવું? મહારાજજી બહુ સ્પષ્ટ કહે છે કે મનુષ્યનો જન્મ મુશ્કેલીઓથી ભાગવા માટે નથી મળ્યો. હા, પણ લડવા માટે મળ્યો છે. બિલકુલ. આધ્યાત્મિકતાનો અર્થ એ નથી કે જીવનમાંથી બધી સમસ્યાઓ અચાનક ગાયબ થઈ જશે. ના, એવું ક્યારેય નથી થતું. એવો કોઈ બાવાજી, ગૃહસ્થ કે રાજા નથી જેના જીવનમાં સમસ્યા ન હોય. મને અહીં ભગવાન શ્રી રામના વનવાસનું ઉદાહરણ બહુ જ સુંદર રીતે સમજાવેલું લાગ્યું. હા, એ બહુ જ પ્રેરણાદાયક છે. જુઓ, કલ્પના કરીએ કે રાત્રે તૈયારીઓ ચાલી રહી છે કે સવારે અયોધ્યાના રાજા તરીકે શ્રી રામનો રાજ્યાભિષેક થવાનો છે. હા. અને સવાર પડતા જ આખો ખેલ બદલાઈ જાય છે. રાજા બનવાને બદલે ખુલ્લા પગે
તાપસ વેશમાં 14 વર્ષ જંગલમાં જવાનો આદેશ મળે છે. રાજમહેલ છોડીને કંદમૂળ ખાવાના. સાચી વાત. સામાન્ય માણસ પર જો આવી આફત આવે ને તો તે ભાંગી પડે, ડિપ્રેશનમાં જતો રહે. પણ ભગવાન રામે આ બધું જ એકદમ શાંતિથી અને ચહેરા પર સ્મિત સાથે સ્વીકાર્યું. આ દર્શાવે છે કે તેમની આંતરિક શક્તિ કેટલી પ્રબળ હતી. એ જ તો વાત છે. આધ્યાત્મિક બળ આપણને સમસ્યાઓથી બચાવતું નથી, પણ એવી તાકાત આપે છે કે દુઃખનો પહાડ તૂટી પડે તો પણ ચહેરા પરનું સ્મિત અકબંધ રહે. બરાબર. તે મુશ્કેલીઓને હસીને પાર કરતા શીખવાડે છે. સુખ અને દુઃખ તો દિવસ અને રાત જેવા છે, એ ચક્ર તો ચાલવાનું જ. અને આ હસીને જીવવાની કળા ત્યારે જ શક્ય બને છે જ્યારે હૃદયમાં અનન્યતા આવે. અનન્યતા. હા, અનન્યતા એટલે એક્સક્લુઝિવ ડિવોશન. મિર્ઝાપુરના મનીષજીનો પ્રશ્ન આ જ વિષય પર છે કે આ અનન્યતા ખરેખર છે શું? તો આ બધાનો અર્થ શું છે? શું અનન્યતા એટલે એવો કોઈ કડક નિયમ કે ભાઈ આંખે પાટા બાંધી દેવાના અને દુનિયામાં બીજું કંઈ જોવાનું જ નહીં? ના ના, આ કોઈ બહારનો દેખાવ કે કડક નિયમ નથી. મહારાજજી સ્પષ્ટ કરે છે કે અનન્યતા એ હૃદયની એક સહેજ સ્થિતિ છે. સહજ સ્થિતિ. હા, ગોપીઓનો ભાવ હતો જીત દેખું તિત શ્યામમયી. એટલે કે જ્યાં પણ નજર પડે ત્યાં માત્ર ઇષ્ટ જ દેખાય, ઈશ્વર જ દેખાય. આ સ્થિતિ કોઈના કહેવાથી કે બળજબરીથી નથી આવતી. તો કેવી રીતે આવે છે? તે સતત કથા સાંભળવાથી અને સત્સંગથી આવે છે. આ સમજાવવા તેઓ મથુરાની બ્રાહ્મણ પત્નીઓનું બહુ જ અદ્ભુત અને ઐતિહાસિક ઉદાહરણ આપે છે. આ ઉદાહરણ ખરેખર દર્શાવે છે કે સાચો પ્રેમ અને માત્ર નિયમોના પાલન વચ્ચે કેટલો મોટો ફરક છે. જુઓ, મથુરાના જે બ્રાહ્મણો હતા ને, તેઓ વેદશાસ્ત્રોના બહુ મોટા જ્ઞાતા હતા. તેઓ દિવસ-રાત ધાર્મિક કર્મકાંડો અને યજ્ઞો કરતા હતા. હા. પરંતુ જ્યારે ભગવાન કૃષ્ણ અને બલરામ ભૂખ્યા થઈને તેમના યજ્ઞમંડપ નજીક ભોજન માંગવા આવે છે, ત્યારે આ પંડિતો તેમને ઓળખી જ શકતા નથી. અરે રે. હા, તેઓ તેમને માત્ર સામાન્ય ગોવાળિયા સમજીને અવગણી દે છે. કારણ કે તેમનો અહંકાર તેમના જ્ઞાન અને પેલા નિયમો પર હતો. બિલકુલ. પણ બીજી બાજુ તેમની પત્નીઓ હતી. આ પત્નીઓએ કોઈ મોટા શાસ્ત્રો નહોતા ભણ્યા, પણ તેઓ દરરોજ માલણ પાસેથી ભગવાન કૃષ્ણની બાળલીલાઓની કથાઓ સાંભળતી હતી. સાચી વાત. મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો સતત કથા સાંભળીને તેમના અર્ધજાગૃત મનમાં, એટલે કે હૃદયમાં, ઈશ્વર પ્રત્યે અતૂટ પ્રેમનું પ્રોગ્રામિંગ થઈ ગયું હતું. બરાબર. અને પરિણામ શું આવ્યું? જ્યારે તેમને ખબર પડી કે કૃષ્ણ ભૂખ્યા છે, ત્યારે તેમણે સમાજ, શાસ્ત્રો કે નિયમોની કોઈ જ પરવા કર્યા વિના સીધી ભોજનની થાળીઓ લઈને દોટ મૂકી. વાહ! પ્રેમની શક્તિ સામે દુનિયાવી નિયમો વામળા સાબિત થયા. આ દર્શાવે છે કે અનન્યતા એટલે એવો પ્રેમ જ્યાં નિયમો નહીં પણ હૃદયનો ભાવ જીતી જાય. અને આ જ પ્રેમ અને ભક્તિની ચરમસીમા કેટલી આનંદમય હોઈ શકે છે તેનું એકદમ જીવંત વર્ણન સત્સંગના અંતિમ ભાગમાં જોવા મળે છે. હા, એ ભાગ બહુ જ સુંદર છે. સત્સંગનો આ ભાગ કોઈ ગંભીર પ્રવચન નથી, પણ એક આધ્યાત્મિક ઉત્સવ છે. હા, મહારાજજીનો પ્રાગટ્ય મહોત્સવ, એટલે કે તેમના જન્મદિવસની ઉજવણીનો પ્રસંગ. ત્યાંનું વાતાવરણ કેવું નિખાલસ છે. શિષ્યો હકથી મહારાજજી સાથે મજાક કરે છે અને કહે છે કે આજે તમારો જન્મદિવસ છે, એટલે આજે તમને બોલવાનો કોઈ જ અધિકાર નથી. આજે માત્ર અમે જ બોલીશું. આ ગુરુ શિષ્ય વચ્ચેના ભયમુક્ત અને એકદમ શુદ્ધ પ્રેમનું ઉદાહરણ છે. ત્યાં ભક્તમાળનું પઠન થાય છે, જેમાં અનાદિકાળથી લઈને અત્યાર સુધીના તમામ મહાન સંતોનું સ્મરણ કરવામાં આવે છે. અને સાથે સાથે સુંદર વધાઈ ગીતો ગવાય છે. આ આખો પ્રસંગ સાબિત કરે છે કે સાચી આધ્યાત્મિકતા કોઈ કંટાળાજનક એકાંતમાં બેસીને માત્ર આંખો બંધ કરવાની પ્રક્રિયા નથી. બિલકુલ નહીં. તે તો સર્વોચ્ચ આનંદ અને ઉજવણીનો ઉત્સવ છે. જ્યારે અહંકાર છૂટી જાય ત્યારે જીવનનો દરેક દિવસ ઉત્સવ બની જાય છે. ખરેખર. તો આજના આ ઊંડાણપૂર્વકના અધ્યયનનો જો આપણે સારાંશ કાઢીએ તો ચિત્ર બહુ જ સ્પષ્ટ થાય છે. શરૂઆત થાય છે નિષ્કામતાથી, એટલે કે કામ કરતા રહીને ફળની આસક્તિ છોડવી. બરાબર. પછી આપણે સમજ્યા કે કેવી રીતે આ જગત મિથ્યા છે અને આપણો પેલો અહંકાર જ કર્મોનો ડેટા લઈને જન્મ મરણના ફેરા લગાવે છે. આ ડેટાને ડિલીટ કરવા માટે શરણાગતિની દિવાસળી જોઈએ. સમસ્યાઓ જીવનમાં આવવાની જ છે, પણ આધ્યાત્મિક બળ મુશ્કેલીઓની વચ્ચે પણ ચહેરા પર સ્મિત જાળવી રાખવાની તાકાત આપે છે. સાચી વાત છે. અને આ બધું આપણને ભક્તિના એવા અનન્ય ઉત્સવ તરફ લઈ જાય છે જ્યાં માત્ર અને માત્ર આનંદ છે. આ ખરેખર એક અદ્ભુત પ્રવાસ છે
અને આ યાત્રા પરથી, આ અધ્યયનના અંતે, હું બધા માટે વિચારવા જેવો એક અંતિમ વિચાર રજૂ કરવા માંગુ છું. ચોક્કસ, જણાવો. આપણે જોયું કે આપણો અહંકાર જ જન્મોજન્મથી કર્મોનો આટલો ભારેખમ ભાર ખેંચી રહ્યો છે. તો શું આજે આપણે એક નાનકડો પ્રયોગ કરી શકીએ? આજે જ્યારે કોઈ એવી મુશ્કેલ પરિસ્થિતિ આવે જ્યાં સામાન્ય રીતે આપણને ગુસ્સો કે નિરાશા આવે, ત્યાં માત્ર એક નાનકડું સ્મિત આપીને શું આપણે આપણા એ અહંકારના ભારને થોડો ઓછો ન કરી શકીએ? અરે વાહ! કદાચ એક સ્મિત ભગવાનના શરણે જવાની આપણી પહેલી દિવાસળી બની શકે. બહુ જ ગહન વિચાર છે આ, ખરેખર. અને પૂરા સન્માન અને કૃતજ્ઞતા સાથે અમે જણાવવા માંગીએ છીએ કે આ અદ્ભુત કન્ટેન્ટ અને જ્ઞાન માટે અમે gujaratiTV.com અને વિશેષ રૂપે કન્ટેન્ટ લેખક સેવક માધવ જસાપરા એટલે કે સેવક માધવ જસાપારાના ખૂબ ખૂબ આભારી છીએ. જી બિલકુલ. આ આધ્યાત્મિક સફરમાં અમારી સાથે જોડાઈ રહેવા માટે આપ સૌનો આભાર. અને હા, જો આપ સૌને આ ગહન અધ્યયન પસંદ આવ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ our channel and send your review in comment box. રાધે રાધે. રાધે રાધે.